ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પેપર 1 માં યુનિટ 2 ની આપણે ચર્ચાઓ કરતા હતા. આપણે દરેક પેપરમાં એક યુનિટ છે એ પૂરો કરતા જશું અને આગળ આપણો સિલેબસ વધારશું. અહીંયા આપણે પેપર 1 માં યુનિટ 2 એમાં લેક્ચર નંબર 6 એમાં આપણે ગઈકાલે આગલા દિવસ દુર્ખીમનો આત્મહત્યાનો સિદ્ધાંત છે એની ચર્ચાઓ કરી હતી. એ પછી અહીંયા દુર્ખીમનો ધર્મ વિશેનો સિદ્ધાંત યુનિટ 2 માં એ છેલ્લો ટોપિક છે. દુર્ખીમે ધર્મ વિશેનો જે સિદ્ધાંત રજૂ કર્યો છે એની આપણે કેટલીક ચર્ચાઓ અહીંયા કરવાની છે. એમાં પહેલા આપણે એની વ્યાખ્યા જોવાની છે. તો વ્યાખ્યામાં દુર્ખીમે શું કીધું કે ધર્મ એ પવિત્ર વસ્તુ સાથે સંબંધિત માન્યતા અને અનુસરણની એક તંત્રી પ્રથા છે, જેના માન્યતા અને અમલ બંનેને અલગ મૂકવામાં આવે છે, જેને અનુસરનારા સર્વને તે એક નૈતિક સંગઠનમાં બાંધે છે, જેને ધર્મ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે. વ્યાખ્યા તમે નોટ કરી રાખજો. વ્યાખ્યા પછી આગળની બાબત છે એમાં કેટલીક બાબતો વ્યાખ્યા પછી કેટલીક બાબતો આપેલી છે. તો અહીંયા શું કીધું કે ધર્મની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાંથી બે બાબતો રજૂ થઈ છે. પહેલી બાબત છે ધાર્મિક વિચાર અને વર્તન સામાજિક સમૂહ સાથે સંબંધિત છે, અને બીજી બાબત છે ધાર્મિક વિચાર અને વર્તન સામાજિક સમૂહ સાથે સંબંધિત છે. ધાર્મિક વિચાર વ્યક્તિના વિચાર છે, એ વિચાર ધર્મ સાથે કેટલા જોડાયેલા છે, અને વર્તન સામાજિક સમૂહ સાથે સંબંધિત છે. મતલબ કે વ્યક્તિના ધાર્મિક વિચારો અને એમનું વર્તન સામાજિક સમૂહ સાથે મતલબ કે સમાજ સાથે જોડાયેલું છે, સમાજ સાથે સંબંધિત છે. અને બીજી બાબત છે કે ઉત્સવો ધાર્મિક અનુભવોનું પ્રભાવશાળી કારણ છે. ધર્મને પેદા કરનારો બે બળ છે. દુર્ખીમના મતે ધર્મનો સંબંધ વ્યક્તિ સાથે નહીં પરંતુ સમૂહ જીવન સાથે છે. ધર્મ કોઈ વ્યક્તિગત બાબત નથી, એ સમૂહ જીવનની બાબત છે. કયા વ્યક્તિ ધર્મ સાથે કેટલા જોડાયેલા છે એ વ્યક્તિગત બાબત છે, પરંતુ ધર્મ છે સમૂહના દરેક લોકો સાથે જોડાયેલું છે. આ દ્વારા દુર્ખીમ ધર્મ અને જાદુ એ બે વિશે પણ તફાવત દર્શાવે છે, તેમજ સંબંધ પણ દર્શાવે છે. જાદુની અંદર અનેક લોકોને વિશ્વાસ હોય છે. જાદુમાં કેટલીક વિશિષ્ટ સંસ્કારો હોય છે, પરંતુ જાદુનું સ્વરૂપ એ વ્યક્તિગત છે, એ વ્યક્તિ સાથે સંબંધિત છે. અહીંયા બે બાબતોની રજૂઆત કરી. દુર્ખીમે ધર્મ અને જાદુની ચર્ચા કરી છે કે ભાઈ ધર્મ અને જાદુ એક દ્રષ્ટિએ બે અલગ અલગ છે, પરંતુ એમાં કેટલીક એકતા પણ રહેલી છે. કેમ કે જાદુમાં પણ જેમ ધર્મમાં વિશ્વાસ ધરાવે છે એમ લોકો જાદુમાં પણ વિશ્વાસ ધરાવે છે, પરંતુ તફાવત શું છે કે ભાઈ ધર્મ છે એ સામૂહિક બાબત છે, સમાજની બાબત છે, અને જાદુ છે કોઈ પણ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતી બાબત છે. તો આ ધર્મની વ્યાખ્યા હતી. એ પછી અહીંયા દુર્ખીમે ધર્મનું અર્થઘટન કરેલું છે. તો અર્થઘટનમાં ટોટેમ ધર્મ, ઈશ્વર અને સમાજ, મતલબ કે ટોટેમ નામનું એક સંપ્રદાય છે, એક શું કહેવાય કે એક જાતિ છે કે ઈશ્વર અને સમાજ, ટોટેમ જે ધર્મ છે એ જાતિ દ્વારા જે ટોટલ ધર્મનો સ્વીકાર કરવામાં આવેલો છે એને ઈશ્વર અને સમાજ સાથે સરખાવેલું છે. અહીંયા કીધું છે કે દુર્ખીમે ઓસ્ટ્રિયાની અરુંધ જાતિની ટોટેમની પ્રથા ઉપર પોતાના વિચાર રજૂ કર્યા છે. શું કીધું છે? ઓસ્ટ્રિયા જે દેશ છે એની અરુંધ જાતિ, મતલબ કે એક જાતિ છે, માનવ સમુદાય છે, અને એમની ટોટેમની પ્રથા, જેમ આપણી અલગ અલગ પ્રથા હોય છે એમ એ લોકો છે એમની જે ટોટેમની પ્રથા છે એ પ્રથા ઉપર પોતાનો વિચાર રજૂ કર્યો છે, અથવા એ પ્રથાને ધ્યાને રાખી અને એમણે ધર્મનો અભ્યાસ કર્યો છે. એ કીધું છે કે એ માટે તેમના આ સંગઠનોને તેમણે અભ્યાસ કર્યો છે. મતલબ કે ધર્મનો અભ્યાસ કરવા માટે તેમણે આ જે શું કહેવાય કે અરુંધી જાતિ છે એના સંગઠનનો અભ્યાસ કર્યો છે. આ ટોટેમ ઈશ્વર અને સમાજ એ બંનેના પ્રતીક તરીકે રજૂ થયેલું છે. આ ટોટેમ મતલબ કે એમની એક શું કહેવાય કે એક એમની પ્રથા છે. આ એક જાતિ જે અરુંધી જાતિ છે એ જાતિની એક પ્રથા છે, અને આ જે પ્રથા છે એ કીધું છે મુજબ કે ઈશ્વર અને સમાજ બંનેના પ્રતીક તરીકે રજૂ કરેલું છે. અહીંયા આ જે જાતિ છે એમને ટોટેમ જે પ્રથા છે એને ઈશ્વર તરીકે પણ ગણી છે અને સમાજના એક પ્રતીક તરીકે પણ ગણી છે. આ આદિવાસી પ્રજા જુદા જુદા ગોત્રોમાં વહેંચાયેલી હતી. તેમનું સંગઠન અને તેમની ટોટેમ ધર્મ પ્રાથમિક સ્વરૂપનો હતું. એ કીધું છે કે આ જે આદિવાસી જાતિ છે, આ અરુંધી એક આદિવાસી જાતિ છે,
એ આદિવાસી જાતિ અલગ અલગ જુદા જુદા ગોત્રોમાં, દાખલા તરીકે આપણો જે સમાજ છે હિન્દુ ધર્મ, તો હિન્દુ ધર્મ અલગ અલગ જ્ઞાતિઓમાં વહેંચાયેલો હોય છે, પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલો હોય છે, ગોત્રોમાં વહેંચાયેલો હોય છે. એમ આ જે આદિવાસી જાતિ છે એ પણ અલગ અલગ બાબતોમાં અલગ અલગ ગોત્રોમાં વહેંચાયેલી હતી, પરંતુ તેમનું સંગઠન, મતલબ કે એ જે જ્ઞાતિ છે એનું સંગઠન મજબૂત હતું અને તેમની ટોટેમ ધર્મ પ્રાથમિક સ્વરૂપનો હતો, મતલબ કે ટોટેમ ધર્મ છે એમને વધારે મહત્વ આપતા હતા. આ ટોટેમ ખૂબ જ શક્તિશાળી હોય છે, પવિત્ર હોય છે તેવું માનવામાં આવતું હતું. આ જે જાતિ છે એના દ્વારા જે ટોટેમ પ્રથા છે એને શક્તિશાળી ગણવામાં આવતી હતી અને એમની ઉપર એક ઈશ્વરનું સ્વરૂપ ગણવામાં આવતું, મતલબ કે ટોટેમ પ્રથા છે ઈશ્વરનું સ્વરૂપ છે એવી એમની માન્યતાઓ હતી. આગળ કીધું છે કે નૈતિક એકતાના પ્રતીક તરીકે તેને પવિત્ર ગણીને ઈશ્વરનું સ્વરૂપ ગણવામાં આવ્યું હતું. નૈતિક એકતા મતલબ કે એ જે ટોટેમ પ્રથા છે એ પ્રથાને લીધે જો એ લોકો જે એકતાથી બંધાતા હતા, એનું જે સંગઠન હતું એ સંગઠનને અહીંયા કીધું છે કે એકતાના પ્રતીક તરીકે તેને પવિત્ર ગણી અને એમને ઈશ્વરનું સ્વરૂપ આપેલું હતું. એટલે ટૂંકમાં દુર્ખીમ છે એ દુર્ખીમે ધર્મનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત માટે ઓસ્ટ્રેલિયાની અરુણકી જે જાતિ છે એ જાતિની ટોટેમ પ્રથા ઉપર અભ્યાસ કર્યો છે અને એ લોકો ટોટેમ પ્રથાને જે શું કહે કે માન્યતા આપતા હતા અથવા ટોટેમ પ્રથામાં જે શ્રદ્ધા ધરાવતા હતા એની ઉપરથી એને લીધે એ લોકોમાં જે એકતાની બાબતો હતી, સામાજિક સંગઠનની જે બાબતો હતી એ બાબતોને ધ્યાને રાખી અને દુર્ખીમે આ સંપૂર્ણ બાબતનો અભ્યાસ કરેલો છે. અને ટૂંકમાં દુર્ખીમે પણ એ જ બાબત કીધી છે કે ધર્મ એટલે સમાજ, ધર્મ અને સમાજ એક સમાન હોય છે અને જેમ ધર્મ પણ મહત્વની બાબત છે એમ સમાજ પણ મહત્વની બાબત છે. એ પછી અહીંયા ધર્મના સામાજિક કાર્યો દુર્ખીમે રજૂ કરેલા ધર્મના સામાજિક કાર્યો, એમાં પહેલી બાબત છે કે ધર્મ એ સામાજિક એકતા અને સંગઠનનું કાર્ય કરે છે, જે આપણે હમણાં ચર્ચા કરી એ બાબત. તો અહીંયા શું કીધું કે બધા લોકો ભેગા થાય છે અને બધા વચ્ચે સુમેળ બંધાય છે. ધર્મ દ્વારા સભ્યો વચ્ચે એકતા જળવાઈ રહે છે અને નિયંત્રણનું કાર્ય પણ થઈ શકે છે. દુર્ખીમના મતે ધર્મ સામાજિક ઘટના છે. સમૂહ ધર્મને ચોક્કસ સ્વરૂપ આપે છે. ધર્મ અને સમૂહના સભ્યોને સંગઠિત કરે છે. ધાર્મિક વિચારો સમાજમાં જન્મે છે અને સમાજના સભ્યોને સાથે રાખે છે. આ ધર્મનું પોઝિટિવ કાર્ય છે. આમ સમાજની એકતા એ ધર્મનું મહત્વનું પ્રદાન છે. એની પહેલી બાબત છે કે ધર્મ એ સામાજિક એકતા અને સંગઠનનું કાર્ય કરે છે. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ છીએ કે અમુક વર્ષો પહેલા જે સ્વાધ્યાય પરિવાર દ્વારા અમદાવાદના જેએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક બહુ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું. આખા ગુજરાતમાંથી ત્યાં લોકો એકઠા થયા હતા અને અસંખ્ય લોકો એકઠા થયા હતા. તો અમદાવાદ કે જે સતત ધમધમતું રહેતું શહેર છે એ શહેરની વચ્ચોવચ આટલા મોટા પ્રમાણમાં લોકો એકઠું થવું અને ત્યાં કોઈ પણ જાતનો અણબનાવ ન બનતો, કોઈ પણ જાતની ટ્રાફિકની સમસ્યા ન ઊભી થવી, આ જે દરેક બાબત શું દર્શાવે છે તો કે વ્યક્તિના વિચારોમાં જે ધર્મની બાબત છે એ ધર્મની બાબતને લીધે વ્યક્તિ છે એ વ્યક્તિમાં એકતાની બાબતો, વ્યક્તિમાં સંગઠનની બાબતો એ જોવા મળે છે. તો આના ઉપરથી આપણે વિચારી શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં જો અન્ય કોઈ પણ સમુદાય અથવા અન્ય કોઈ પણ બાબતને ધ્યાને રાખીને લોકો જ્યારે એકઠા થાય તો ત્યારે શું થાય? ત્યારે ક્યાંક ને ક્યાંક પણ બનાવ બનવાની પ્રવૃત્તિ થતી હોય છે. પરંતુ અહીંયા ધાર્મિક બાબતો, ધર્મને સાથે રાખી અને લોકો એકઠા થયા હતા એટલે ત્યાં કોઈ પણ બનાવ નહોતો બન્યો. તો અહીંયા જે બાબત કીધી છે કે બધા લોકો ભેગા થાય અને બધા વચ્ચે સુમેળ બંધાય છે. ધર્મ દ્વારા સભ્યો વચ્ચે એકતા જળવાઈ રહે છે અને નિયંત્રણનું કાર્ય પણ થઈ શકે છે. ધર્મ એક એવી બાબત છે કે જેના વિચારો દ્વારા લોકો એકઠા થાય અને સાથે સાથે સુમેળ પણ સધાતો હોય છે. એ કીધું છે કે દુર્ખીમના મતે ધર્મ સામાજિક ઘટના છે. ધર્મ છે સમાજ સાથે જોડાયેલી છે. સમૂહ ધર્મને ચોક્કસ સ્વરૂપ આપે છે. જે સમૂહ છે, મોટા ભાગના લોકો છે એ ધર્મને કોઈ એક સ્વરૂપ આપે છે. ધર્મ અને સમૂહના સભ્યોને સંગઠિત કરે છે. સમૂહ સમાજ અને ધર્મ છે એ બંનેને સંગઠિત કરે છે. ધાર્મિક વિચારો સમાજમાં જન્મે છે અને સમાજના સભ્યોને સાથે રાખે છે. ધાર્મિક વિચારોનો ઉદ્ભવ ક્યાં થાય છે? તો સમાજમાં, લોકોમાં ઉદ્ભવ થાય છે. એ સમાજમાંથી જ્યારે ધાર્મિક વિચારો ઉદ્ભવ થાય છે એમાં જન્મે છે અને સમાજના સભ્યોને સાથે રાખે છે. સમાજને એક કાંકરે બાંધવાનો પ્રયત્ન કરે છે. અને આ બાબત ધર્મની ખૂબ જ પોઝિટિવ બાબત છે, સારી બાબત છે. આમ સમાજની
એકતા એ ધર્મનું મહત્વનું પ્રદાન છે. આ દ્રષ્ટિએ જોઈએ તો સમાજને એક રાખવો, સમાજને બંધનમાં રાખવો એ ધર્મનો એક મહત્વની બાબત છે. એ પછીની બીજી બાબત છે કે દરેક સમાજને ધર્મ બે વિભાગમાં વહેંચી નાખે છે, પવિત્ર અને અપવિત્ર. તો એમાં શું કીધું કે દરેક ધર્મ પોતાના અનુયાયીઓને પવિત્ર કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે અને એ માટે ચોક્કસ વિધાન પણ રજૂ કરે છે. અપવિત્ર કાર્યોથી સભ્યને દૂર રહેવાનું સૂચન કરે છે. પવિત્ર કાર્ય એટલે ઉત્તમ કાર્યો, અપવિત્ર કાર્યોથી જીવન નકામું બની જાય છે. આ રીતે દુઃખીને ધર્મના કાર્યમાં માન્યતા, વિધિ, પ્રતીક, ઉત્સવ વગેરેના અમલને ધર્મના સાચા સ્વરૂપ તરીકે દર્શાવે છે. એની જે બાબત છે કે ધર્મ છે દરેક સમાજને ધર્મ બે વિભાગ કરે છે. જે માનવ સમાજ છે એ માનવ સમાજને ધર્મ બે વિભાગમાં વહેંચે છે. એક પવિત્ર વસ્તુ અને એક અપવિત્ર વસ્તુ. આપણે પણ જોઈએ છે કે આપણે પણ સમાજમાં રહીએ છીએ અને ત્યાં પવિત્ર વસ્તુઓ છે એનો સ્વીકાર કરીએ છીએ અને અપવિત્ર વસ્તુ છે એમને તિલાંજલિ આપીએ છીએ. તો અહીંયા જે બાબત આપેલી છે કે પવિત્ર કાર્યો એટલે કે ઉત્તમ કાર્યો, સારા કાર્યો, સમાજ માટે સારી બાબતોની વિચારસરણી. તો લોકોને એ બાબત, ધાર્મિક બાબતો, ધર્મનો ડર આપીને ધાર્મિક બાબતો સમજાવી અને એવું કહેવામાં આવે છે કે આવું કાર્ય કરીએ તો એ ધાર્મિક બાબત છે અને આવું કાર્ય કરીએ તો એ અધાર્મિક બાબત છે. અને ધાર્મિક કાર્ય છે સમાજ પણ સ્વીકારે છે અને ઈશ્વર પણ સ્વીકારે છે. તો અહીંયા જે દુર્ખીમ છે એણે સમાજને ધર્મના બે વિભાગમાં વહેંચી નાખે છે, પવિત્ર અને અપવિત્ર બાબતો. એ પછીની બાબત છે કે સમાજના મોટાભાગના ઉત્તમ વિચારો ધર્મમાંથી મળે છે. ધર્મ ઉત્તમ વિચારો આપે છે. આપણે જે આગળ ચર્ચાઓ કરી છે અને ટૂંકમાં જોઈએ કે ભાઈ સમાજના મોટાભાગના ઉત્તમ વિચારો છે એ સમાજમાંથી, માનવ સમુદાયમાંથી જન્મ લે છે. વિચારો બે પ્રકારના હોય છે, સારા વિચારો અને ખરાબ વિચારો. પરંતુ ખરાબ વિચારો છે એ સારા લોકો પાસે નથી રહેતા. સારા લોકો છે એને તિલાંજલિ આપે છે. અને જે સારા વ્યક્તિઓ છે, જે ધર્મ સાથે જોડાયેલા છે, જે ધાર્મિક લાગણીને ધ્યાને રાખે છે, એ લોકો સારા વિચારોનું વહન કરે છે. એક વ્યક્તિ પાસેથી બીજી, ત્રીજી, ચોથી એમ સારા વિચારોને રજૂ કરે છે. આપણે જોઈએ છે દાખલા તરીકે સ્વાધ્યાય પરિવાર. તો સ્વાધ્યાય પરિવાર દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એમાં સાથે ધર્મને જોડવામાં આવે છે અને એના દ્વારા એ વિચારોને એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિઓ પાસે પહોંચાડવામાં આવે છે. તો આમ સમાજના મોટાભાગના જે ઉત્તમ વિચારો છે એ ધર્મમાંથી, ધાર્મિક લોકો પાસેથી આવે છે અને સમાજના મોટાભાગના લોકો પાસે એ પહોંચે છે. એ પછીની બાબત છે કે સમાજના ધર્મ વ્યક્તિને દરજ્જો અને માન્યતા આપે છે. ધાર્મિક બાબતો એવી છે, ધર્મ વસ્તુ એ છે, આપણે જોઈએ છે દાખલા તરીકે કે જે સંત પુરુષો છે એ સંત પુરુષોને આપણે કેટલું માન આપીએ છીએ. એમાં આપણે એક ઈશ્વરનું રૂપ જોઈએ છે. તો એ એમને મળેલો એક હોદ્દો છે. ધર્મ સાથે જોડાયેલા કોઈ પણ બે વ્યક્તિ, દાખલા તરીકે કોઈ પણ ધર્મ હોય, એ સ્વાધ્યાય પરિવાર હોય, એ સ્વામિનારાયણ સંપ્રદાય હોય, એ અન્ય કોઈ પણ ધર્મ હોય, દરેક ધર્મમાં વ્યક્તિને જે તે સ્થાન આપવામાં આવે છે અને સ્થાન સાથે વ્યક્તિને પણ પૂજવામાં આવે છે. તો ધર્મ છે એ બીજી છે કે ધર્મ વ્યક્તિને દરજ્જો અને માન્યતા આપે છે. વ્યક્તિ જે તે સ્થાન ઉપર બિરાજમાન થાય છે એ સ્થાનની સાથે સાથે વ્યક્તિને પણ માન મળે છે. તો આમ ધર્મ વ્યક્તિને દરજ્જો અને માન્યતા આપે છે. પછી સામાજિક કલ્યાણ ધર્મ દ્વારા થાય છે. સામાજિક કલ્યાણ, સમાજ માટેની બાબતો, સમાજના ઉપયોગિતા માટેની બાબતો, એને એક ઉદાહરણ દ્વારા જોઈએ છે. દાખલા તરીકે આપણે જોઈએ છે કે ભાઈ કોઈ પણ કુદરતી આપત્તિ, કુદરત દ્વારા કોઈ પણ આપત્તિ ઊભી થઈ હોય, તો દાખલા તરીકે પૂર, ભૂકંપ અથવા અન્ય કોઈ પણ પ્રવૃત્તિ થઈ હોય, ત્યારે જે લોકોને મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓમાં ધર્મ સાથે જોડાયેલા જે લોકો છે એના દ્વારા ક્યાંક ને ક્યાંક મદદ કરવામાં આવે છે. ટૂંક સમયમાં જ આપણે જોયું કે કોરોના જેવી મહામારી છે, એ મહામારીમાં લોકડાઉન જેવી પરિસ્થિતિમાં ઘણા લોકો છે કે જેમની રોજીરોટી બંધ થઈ ગઈ હતી. તો એવા સમયગાળા દરમિયાન કેટલાક ધાર્મિક સંપ્રદાયો, કેટલાક અન્ય અનુયાયીઓ બધા સાથે મળી અને જે લોકો છે કે જેમને 2 ટંક જમવાની વ્યવસ્થા નહોતી થતી એમની વ્યવસ્થા કરી છે. તો ધર્મ છે એ સામાજિક કલ્યાણ દ્વારા અથવા સામાજિક કલ્યાણ છે એ ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓ દ્વારા અથવા ધાર્મિક વિચારો દ્વારા થાય છે. અને છેલ્લી બાબત છે પોતાના સમાજના અસ્તિત્વ માટે શ્રદ્ધા જાળવી રાખવાનું કાર્ય કરે છે. એ કીધું છે છેલ્લી બાબતમાં કે સામાજિક જીવન જીવવા માટે વ્યક્તિને તૈયાર કરવાનું, સામાજિક એકતા જાળવવાનું મહત્વનું કાર્ય ધર્મ દ્વારા થાય છે. આમ ધર્મ સમાજનું મૂળ છે.
ઈશ્વર અને સમાજ એ નૈતિક સત્તા છે જે ભક્તિભાવ માટે વ્યક્તિને પ્રેરણા આપે છે. દુર્ગીમ સામાજિક ધર્મનો ખ્યાલ રજૂ કરે છે. તેમના ધાર્મિક પ્રતીકો સામૂહિક પ્રતિનિધિત્વ ગણવામાં આવે છે જે સમૂહની વાસ્તવિકતા રજૂ કરે છે. અહીંયા કીધું છે કે સમાજના અસ્તિત્વને શ્રદ્ધા જાળવી રાખવાનું કાર્ય કરે છે. ધર્મ એક વસ્તુ એવી છે કે જે સમાજને ટકી રાખવા માટે, સમાજને ટકાવી રાખવા માટે અથવા સમાજને આગળ વધારવા માટે એક શ્રદ્ધાનું કાર્ય કરે છે. લોકોમાં એક શ્રદ્ધા ઊભી કરે છે, લોકોના વિચારમાં એક શ્રદ્ધા ઊભી થાય છે. દાખલા તરીકે કોઈ મહામારી આવે અથવા કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે લોકો કુદરત ઉપર, ધર્મ ઉપર વિશ્વાસ રાખે છે, ધર્મ ઉપર શ્રદ્ધા રાખે છે અને આ બાબત છે એ સમાજને જાળવી રાખવા માટેનું કાર્ય કરે છે. તો અહીંયા ધર્મના સામાજિક કાર્યો છે એ આવા હતા. એ પછીનો છેલ્લી બાબત છે કે ધર્મના સિદ્ધાંતની આલોચના, મતલબ દુર્ગીમે જે ધર્મનો સિદ્ધાંત આપેલો છે એની અહીંયા જે આલોચના, એની કેટલાક તત્વચિંતકો છે જે એની શું કે એમની ભૂલો અથવા એની જે ટીકાઓ છે એ આપેલી છે. એમાં શું કીધું કે જુદા જુદા ચિંતકોએ ધર્મના સિદ્ધાંતની જુદી જુદી રીતે ટીકા કરી છે. ગોલ્ડન બીજર નામના લેખક જણાવે છે કે ટેટેમને આધારે ધર્મને સમજાવી શકાય નહીં. દુર્ગીમે ધર્મની અસર દર્શાવવા માટે તેમના કાર્યો ઉપર ભાર મૂક્યો છે. અહીંયા જે અલગ અલગ ચિંતકો છે એ ચિંતકોએ દુર્ગીમ દ્વારા જે ધર્મનો સિદ્ધાંત આપેલો છે એની આલોચના કરી છે. મતલબ કે ભાઈ આ ધર્મને સમજાવવા માટે આવી બાબતો ન હોઈ શકે. તો એમાં પહેલી બાબત છે, ગોલ્ડન બીજર નામના જે લેખક છે એણે શું કીધું કે આપણે જે આગળ જોયું ટેટેમન નામની જે એક શું કહે કે એક સંપ્રદાયની એક પ્રથા છે એ પ્રથા દ્વારા ધર્મને સમજાવી ન શકાય. દુર્ગીમે ધર્મની અસર દર્શાવવા માટે તેના ઉત્તમ કાર્યો પર ભાર મૂક્યો છે, પરંતુ ધર્મના વિકારોની રજૂઆત તેમણે કરી નથી. મતલબ કે એ બાબતની સારી બાબતો રજૂ કરી છે પરંતુ એમની ખરાબ બાબતો રજૂ કરી નથી. વિશાળ જનસમાજ માટે અરુણતા આદિવાસી પ્રજાનું ઉદાહરણ લઈને ધર્મની રજૂઆત કરવી યોગ્ય નથી. માનવ સમુદાય ખૂબ મોટો છે, તો આવડા મોટા માનવ સમુદાયનો અભ્યાસ કરવા માટે, આવડા મોટા માનવ સમુદાયના ધર્મનો અભ્યાસ કરવા માટે માત્ર કોઈ આદિવાસી પ્રજાનું ઉદાહરણ લઈ અને અભ્યાસ કરવો એ યોગ્ય નથી એવું અહીંયા કેટલાક તત્વચિંતકો જણાવે છે. બટાડ જણાવે છે કે દુર્ગીમે ધર્મમાં ચિંતનની ભૂમિકાને રજૂ કરી નથી. આ સિદ્ધાંત ધર્મ ધાર્મિક શક્તિ અને ભાવનાને દૂર પહોંચાડે તેવો છે. ધર્મ અને ઈશ્વર એટલે સમાજ એ વાત કોઈ પણ વ્યક્તિ સ્વીકારે તેમ નથી. અહીંયા બોટાડ શું કહે છે કે દુર્ગીમે ધર્મના ચિંતનની ભૂમિકાને રજૂ કરી નથી, ચિંતન રજૂ નથી કર્યું. આ સિદ્ધાંત ધાર્મિક શક્તિ અને ભાવનાને દૂર પહોંચાડે છે. મતલબ કે લોકોની જે ધાર્મિક વિચારસરણી છે એને ક્યાંક ને ક્યાંક દુઃખ પહોંચાડે છે. દુર્ગીમે એવું કીધું છે કે ધર્મ અને ઈશ્વર એટલે સમાજ, પરંતુ ધર્મ અને ઈશ્વર એ અને સમાજની વચ્ચે ઘણો તફાવત છે. અહીંયા ધર્મ અને ઈશ્વરને સમાજ સાથે સરખાવો એ વાત કોઈ સ્વીકારવા યોગ્ય નથી. તો અહીંયા આપણો યુનિટ નંબર 2 છે, પેપર 1 યુનિટ 2 છે એ અહીંયા પૂર્ણ થાય છે. આ સંપૂર્ણ ધર્મની બાબત હતી. અહીંયા દુર્ગીમના જે જુદા જુદા વિચારો છે એ વિચારો અહીંયા પૂર્ણ થાય છે. આગળ પછીનું જે પેપર છે એ પેપર આગળના ક્લાસમાં આપણે અભ્યાસ કરીશું.